જીવનમાં કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી. ભૂલો તમામથી થાય છે, પરંતુ તમારી ભૂલો સ્વીકારી અને તેમાંથી બોધપાઠ લેવો એ દરેક વ્યક્તિ કરી શકતી નથી. દરેક મનુષ્યમાં કેટલાક ગુણ અને ખામીઓ હોય છે. જીવનમાં તે જ વ્યક્તિ સફળ થાય છે જે પોતાના કર્મો પર વિચાર કરે છે. શું સાચું છે, શું ખોટું તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો જ તમે દરેક પરિસ્થિતિનો સામનો કરી શકશો. જીત અને હાર સખત મહેનત તેમજ પ્રકૃતિ પર આધાર રાખે છે. ચાણક્ય નીતિમાં જીવનમાં કયા વ્યક્તિને હરાવવા મુશ્કેલ છે તે જણાવવામાં આવ્યું છે. ચાલો જાણીએ. જીવનમાં કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી. ભૂલો તમામથી થાય છે, પરંતુ તમારી ભૂલો સ્વીકારી અને તેમાંથી બોધપાઠ લેવો એ દરેક વ્યક્તિની વાત નથી. આ હિંમત બહુ ઓછા લોકો કરી શકે છે. આ વાક્ય દ્વારા ચાણક્યએ કહ્યું છે કે જે વ્યક્તિ તેના કાર્યો અને ભૂલોને સમજે છે, તેનો સામનો જાતે જ કરે છે, તેને કોઈ હરાવી શકતું નથી. જે વ્યક્તિ પોતાની ભૂલો પર પુનર્વિચાર કરે છે, તે ક્યારેય હાર માની શકતો નથી, કારણ કે તે પોતાની ક્રિયાઓ પર પ્રશ્નો અને જવાબો આપે છે. જ્યારે આ પ્રકૃતિના લોકો ભૂલો કરે છે ત્યારે તેઓ ચોક્કસપણે વિચાર કરે છે કે તે કેવી રીતે થયું, તે શા માટે થયું, તેના પરિણામો શું હશે, ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે શું કરવું જોઈએ. આ બધા પ્રશ્નો અન્ય કોઈ કરે તે પહેલાં તે પોતે જ તેના જવાબો શોધવાનો પ્રયત્ન કરે છે. મનુષ્ય ભૂલોથી શીખીને આગળ વધે છે. જો તમે તમારી ભૂલોનું પુનરાવર્તન ન કરો તો જીવનમાં તમારી જીત નિશ્ચિત છે. આ ગુણ દરેકમાં નથી હોતો, પરંતુ જો તેને અપનાવવામાં આવે તો કોઈ તમને ક્યારેય હરાવી શકશે નહીં. આ ગુણ ધરાવતી વ્યક્તિને હરાવવી મુશ્કેલ છે. બધા પ્રયત્નો નિષ્ફળ જાય છે. માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક લાઈક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ.